ફ્રેમ કરેલા જે આ સાઈડમાં આપણે દેખાય છે, અને આજુબાજુ પેચવર્ક છે, બધું કોટનનું છે. નેક્સ્ટ, આ લગભગ આ ડિઝાઇનમાં શું છે કે આ જે આજુબાજુ છે કોટનનું પેચવર્ક છે, પછી આ ગજી છે, આ જે સરકોટના આકાર દેખાય છે એ ગજી છે, રેશમ જૂની ગજી જે આપણે રેશમ કહીએ ને એ તો ગજી તો હજારમાંથી ગુમ થઈ ગઈ, ગજી આવતી જ નથી, ખાલી નામમાં જ રહી છે. પછી આપણા અને મોર છે, ઉપર ગાય દોરી છે, હવે પોપટ છે નીચે. નેક્સ્ટ, આ જે પેલો ચાકડો છે એ બહુ યુનિક છે, મેં ઘણા ચાકડા જોયા છે પણ જેવો બોર્ડર નથી એમાં, એને ખાલી એને ધારી વાળી દીધી છે. ને એની અંદર તો સામસામા બે ઊંટ સવાર છે, નીચે છે એ સામસામા ગાય છે, વચ્ચે ગણેશ થવા પ્રયત્ન કર્યો છે. ગણેશ જે આડા બેઠા હોય, લગભગ બધા ગણેશ ફ્રન્ટ દેખાય આપણને. હવે સાઈડમાં મોં એમ કે ગણપતિ દાદા મોં ફેરીને એટલે સાઈડમાં ફેસ લીધો છે, એના નીચે ફરી મોર લીધા છે. હા, એ આ પ્રમાણે છે, આપણે આગળ જોયું એની જ પેર છે કે આજુબાજુ પેચવર્ક છે કોટનનું, વચમાં ગજી છે. નેક્સ્ટ, આ એની જ પેર છે જે આપણે જોયું આગળ જોયું પ્રમાણે. નેક્સ્ટ, એક મિનિટ, આમાં શું છે કે જ્યારે બનાવ્યો છે ને ત્યારે નીચે હાથી છે, હાથી ઉપર સવાર બેઠો છે, આ બાજુ ઊંટ છે, આ બાજુ ગાય છે, ઉપર પણ ગાય છે, અને વચ્ચે એક ઝાડ લીધું છે લોકોએ, અને આજુબાજુ જે છે કમ્પ્લીટ કોટનનું પેચવર્ક લીધું છે લોકોએ. નેક્સ્ટ, આમાં વચમાં આજુબાજુ બોર્ડર છે, ફરી ગજી છે, ફરી બોર્ડર છે, અને જે ઝાડ બનાવ્યા છે એમાં જે મૂળ માલિક હશે એના નામ લખેલા છે નાસાભાઈ એમ કરીને. પહેલાં શું તો લગ્ન પ્રસંગે એકબીજાને ઘેર લઈ જતા હતા એકબીજાનું ઘર શણગારવા માટે, એટલે બદલાઈ ન જાય કે આગું પાછું ન થાય, તો એ લોકો આપણે નામ લખ્યું છે કે નાથાભાઈ પ્રમાણે, કે આ જે માલિક હશે એના એ કોઈ નાથાભાઈ હશે. આ પછી જ પાટી છે, લગભગ આની 18 થી 20 ફૂટ લંબાઈ હોય છે આની, અને ખાસ કરીને કાઠી કોમમાં આનો ઉપયોગ થાય છે. એટલે કાઠી લોકો જ્યારે ઘરમાં શણગાર કરે, જે આપણે સાદી ભાષામાં કે છાજલી હોય છે ને, એના ઉપર એ લોકોના વાસણ શણગારેલા હોય છે, અને જે પટ્ટી લાકડી હોય છે એના ઉપર આ લગાડવામાં આવે છે. વિચાર કોઈ કેવું સરસ લાગતું હશે. લગભગ આ 18 થી 20 ફૂટ લાંબી હોય છે, અને એમાં અલગ અલગ પેટર્ન હોય છે. નીચે આપી છે એ ભૂંગળીઓ કાચી નહીં, હવે તો ભૂંગળીઓ પણ લગભગ લુપ્ત થઈ ગઈ છે બજારમાંથી. નેક્સ્ટ, હવે એના નમૂના છે બીજા. આ એની ડિઝાઇન બિલકુલ જુદી છે, આના મોતી પણ થોડા જુદા લાગશે. આપ જ્યારે નમૂનો જોશો ત્યાં આગળ, હા પાછળ, એટલે હવે આમાં પેટર્ન જુદી છે. આમાં ઉપર જે લીધા છે એ લોકોએ એ નાની નાની આપણે જેને કહીએ ને કે ફૂલ ચિત્ર પ્રયત્ન કર્યો છે લોકોએ, પણ આ ગ્રાફિક છે. આમાં જે છે ડિઝાઇન એ બિલકુલ ઉપર જો તમે આપણે ગ્રાફ દોરીએ ને એ પ્રમાણે લીધેલી છે લોકોએ, એકદમ પેટર્નમાં લીધી છે. અને નીચે છે એ પ્રમાણે બિલકુલ એ જે છે એ કોથળીઓ બનાવી છે એ પણ એ ગ્રાફિક લીધી છે લોકોએ, કે જે ડિઝાઇન છે એ જેમ કે ને આપણે રેટિયોથી દોરી આપણે ભૌગોલિક આકાર ભૌમિતિક આકારમાં એ પ્રમાણે ડિઝાઇન છે. એટલે બીજા બધા કરતાં તદ્દન જુદું છે. આપ જોશો એટલે આપણે ખ્યાલ આવશે પાછળ. આમાં ગણેશજી છે, આ પણ પછી જ પાટી છે. આ ગણેશજી છે, વચમાં ફૂલ મૂકેલા છે, અને નીચે એ લોકોએ જે બોરિયા મોતી આવે ને, જેના બોરિયા મોતી કહીએ, એ કે દિશા ના હોય અંદર ખાંચા હોય એ મૂકેલા છે અંદર. નેક્સ્ટ, આની સેમ પેટર્ન છે, ઉપર પણ ડિઝાઇન જુદી છે એની, અને આમાં ભૂંગળીઓ મૂકેલી છે. અને આ જે છે એ જે ભૂંગળીઓ છે એનો જથ્થો નીચે રાખેલો છે, કારણ લંબાઈ લગભગ 18-20 ફૂટ જેવી લાંબી હશે. નેક્સ્ટ, આ બહુ રેર વસ્તુ છે, આપણે જોવા મળશે. આ મૂળ સ્થિતિમાં છે, અહીંયા આવ્યા પછી મ્યુઝિયમવાળા એમને જરૂર પ્રમાણે ફેરફાર કર્યો છે. આ ફટકિયા મોતીના બનાવેલા છે. ફટકિયું મોતીને શું તમે દબાવો તો તૂટી જાય. આ એને મૂળ એને કાપડમાં ગૂંથ્યું છે, એક મોતી કરીને, અને હાથીની સિગાર બનાવી છે, અને પછી એને ફ્રેમ કરીને મળી લીધી છે. અને સારી વસ્તુ જો તમે કે જે પણ બહેનો 100% અભણ જ હતી એ વખતે, અભણ ખ્યાલ નહોતો પણ ડિઝાઇનનો બહુ, છતાં એને જે બેલેન્સ રાખ્યું બે ચિત્રોમાં, અને પોતાની આગવી સૂઝ પ્રમાણે ઉપર અંબાડી મૂકી છે, સાઈડમાં હાથીનો શણગાર કરેલો છે, નીચે પેલી જે આપણે કહે ને ઘંટડી લટકાવી છે એને, અને પાછળ જે હાથીને દોરી બાંધે એ એને ગોલ્ડન કલરમાં લીધી છે. નેક્સ્ટ, આ પંખા છે, આપણે જે ભીણો કહીએ ને, આ ભીણા છે. હવે આમાં ઘણા લોકો શું કરે છે કે વચમાં પાતળું પતરું નાખે છે. આ જે પેર છે એ આની પાછળ પતરું આવે છે, અને ખાસ શણગારવા માટે 3 એ લોકોએ આભલા કહીએ આપણે ફ્રેમ કરેલા એ મૂકેલા છે, અને બોર્ડરમાં આખી મોતીની ભરેલી છે. નેક્સ્ટ,
ઉપરથી જે સમજાવવું છે પેલું ઉપરથી હલે છે જે છે એટલે ઉપર જે આપેલું છે આપણે જોયું છે એ નાકું છે. પહેલાં એ જો નાકાને દોરી બાંધી અને પછી એને ખેંચવામાં આવતું હતું. આપણે ખ્યાલ હશે જે સામાન્ય રીતે અહીંયા આપણે હવેલીમાં હોય છે. જો હવેલીમાં ગયા હશો ને તો મોટા પંખા હોય છે અને સાઈડમાં જે ઝાપટીઓ હોય એને ખેંચે એ ઠાકોરજીને એનો હવા લાગ્યા કરે. એ ઉપર એના માટે દોરી આપેલી છે. એ નાકું છે. નેક્સ્ટ આ નાકોમાં સ્પષ્ટ દેખાય છે. આ પેરમાં છે અને આમાં તો આપણે જોઈએ એ પ્રમાણે પહેલાંની જ જોડી છે કે કાચ મૂકેલા છે. આ બાજુ બે પોપટ અને ચકલી જેવું દોર્યું છે અને સાઈડમાં એની ઝૂલ આપેલી છે. નેક્સ્ટ પેલા પંખા હતા એમાં પણ અલગ છે. આની અંદર પૂંઠા છે પાછળ વચ્ચે અને એને કવર કરી દીધા છે. અને આમાં પેલામાં પતરા હતા. આમાં બે લાકડીઓ મૂકી છે અને બે બાજુ ગણેશ છે અને આજુબાજુ એને કાપડની ઝૂલ મૂકેલી છે એની શોભા વધારવા માટે. નેક્સ્ટ આ વસ્તુ લગભગ ખ્યાલ જ નહીં આવે. આ છે બળદનો શણગાર છે. જ્યારે બળદને જ્યારે કોઈ સાસુ પ્રસંગે કે લગ્ન પ્રસંગે જ્યારે ધ્યાન જોડે ત્યારે બળદને શણગારે. ઘણી વાર તો વરરાજા કરતાં બળદ સારા શણગારેલો હોય. હવે આ જે બે સાઈડમાં છે ને એને સિંગરોટિયા કહેવાય. સિંગરોટિયા અથવા સિંગડી કહીએ આપણે એને. એ સાઈડમાં નાકા પેલા છે. એ નાકા બાંધી અને બે સિંગડી ઉપર લગાડી દે છે. ઉપર જે છે મસરોટિયા છે એ એને આગળ અહીંયા આવે આને અને એ જ આ પ્રમાણે છે. થોડી કલ્પના કરો કે આ પ્રમાણે. અને બીજું એ આમાં ખૂટે છે એ એના નાક આંખથી લઈ અને નીચે સુધી હોય એ છે નહીં મારા પાસે એટલે આપ્યું નથી. થોડી વિચાર કરતો કે બળદ કેવો સરસ લાગતો છે અને પાછું ઝૂલ આવે એને. બળદની આખી ઝૂલ આવે એને એ સમજો આનું જ વજન વધારે હોય છે. તો એ ઝૂલનું લગભગ સમજો કે 20-25 કિલો ખાલી ઝૂલનું વજન હોય છે. એ ઝૂલ મેં જોયું છે ખરી પણ હજુ મને મારા કલેક્શનમાં આવી નથી. અને સારી વસ્તુ એ છે કે જે નીચે જે છે એ બે બહેનો વલોણું કરે છે. આ બે નીચે જુઓ કારણ કે આ ગાય અને બળદના કનેક્શનમાં વાપરવાની છે. એટલે એ લોકોએ એવો વિચાર કર્યો એટલે નીચે છે ને વલોણું કરે છે. આ બે આ છે ને સામસામાં આપણે કહીએ ને વલોણું જે વલો હોય એ પેરમાં છે. નેક્સ્ટ આ પણ એ જ છે મસરોટિયા કે જે બળદને શણગારવા માટે પાસે રાખે. આ મસરૂટી છે. આ બટુઓ છે. આ સામાન્ય રીતે જે બહેનો ખરીદ કરવા માટે જાય ને તો સાઈડમાં ભરાવે છે અને પૈસા છે કોઈ ગણસ રાખ્યો કિંમતી એ આમાં રાખે છે. આ ડેકોરેટિવ બોટલ છે કે સામાન્ય રીતે આને પાવર વાસ તરીકે ઉપયોગ કરે છે અને જે મુખવાસ ત્યાં રાખીએ મુખવાસ અંદર એ પણ રાખી અને આનો ડોમેસ્ટિક ઉપયોગ છે આનો ટૂંકમાં. આ વસ્તુ શ્રીનાથજી છે. આપ બધા જોઈ લેશો જે આપણા જે આગળના તમામ નમૂના જોયા આપણે એ 3 મોતી કામના હતા. આ ખાસ સમજવા જેવી વસ્તુ છે. એ 3 મોતી કામના હતા. આમાં આ એક મોતી કામ છે. જો આપ સામે નમૂનો જોશો અથવા અહીંયા ધ્યાનથી જોશો આમ તો આમાં બિલકુલ જગ્યા નથી. એ કાપડ કેમ આપણે ઠસો વણેલું હોય એટલે આને એક મોતીનું કામ કહેવાય. આ બહુ રેર હોય છે આ એક મોતીનું કામ કારણ કે આ અઘરું બહુ પડે છે અને આ સમય ખૂબ રહે છે મારે બનાવવા માટે. તે એની સામે પાછો ફેરતો પાછો બસ બટો આ તો આમાં જગ્યા દેખાય. જોયું આપણે આ 3 મોતીનું કામ છે. આ 3 મોતીનું કામ બહુ સહેલાથી બનાવ કરી શકે છે. એટલે સામે લગભગ આપણને બધા જ નમૂના 3 મોતીના એટલા માટે જોવા મળે છે કે ગૂંથવામાં સહેલું પડે છે. મોતીની સંખ્યા ઓછી જાય છે અને સમય ઓછો લે છે. એટલે લગભગ બધા જ નમૂના 3 મોતીના છે. આ એક મોતીનો છે. આપ જ્યારે જોશો ગેલેરીમાં આપને ખ્યાલ આવશે ત્યારે તમને એમ જ લાગશે કે આ કાપડમાં ભણેલું છે. નેક્સ્ટ આ જે મોતી જોયા આપણે એ એનું મૂળ સ્વરૂપ છે. એમાં અલગ અલગ સાઇઝના મોતી છે. આ જે ગોલ્ડન જેવા દેખાય છે એ ફટકિયા મોતી કે જે આપણે હાથીમાં વાત કરીને એ મોતી છે. એ બધા મૂકેલા છે અંદર પેલા આપણે ડિસ્પ્લેમાં. નેક્સ્ટ આ રો મટીરિયલ છે જે મોતી જેમાંથી બનાવવામાં આવે છે. આ મૂળ ખંભાતમાંથી પથ્થર આવે છે અને આ ખંભાતના પથ્થર છે એમાંથી અલગ અલગ આ લોકો મોતી બનાવે છે. તો ઘણો ફેર થઈ ગયો હવે તો જો આપણે રસ હોય આપણે તો આપ જો ખંભાત જાઓ તો મોતી કેવી રીતે બનાવે છે
એ ખાસ જોવા જેવી વસ્તુ હજુ જે જૂની પદ્ધતિ હતી એ રીતે એ લોકો અમુક લોકો બનાવે છે અને એ પોલિશ કરે છે. એ પોલિશિંગ માટે શું હોય છે કે એક લાકડાનું કોળ સમજો કે આપણે પાટલી જેવું હોય છે, અંદર ખાંચા હોય છે. એમાં એ લોકો જે ઝીણા ઝીણા મૂર્તિ બનાવે, રફ મૂર્તિ મૂકી દે, એના ઉપર ફરી બીજું એ પાટિયું મૂકે, એવું જ ખાંચાવાળું, અને ફેરવે માણસ, છોકરાઓ. એટલે જેમ ઘસાતું જાય એમ એનો પોલિશ થતો જાય. એ બીજા પોલિશ કરતાં હકીકતે જે મૂળ પથ્થર હોય છે એનો રંગ એ લોકો એ પ્રમાણે લાવે છે, અને ખરેખર બહુ રેર વસ્તુ જોવા મળે છે. પછી છે નેક્સ્ટ. થેન્ક યુ વેરી મચ. કઈ આપો એનું કરી દે.